ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. ઇમરાનભાઈ, આ નવીનીકરણની કામગીરીનો પ્રારંભ આજથી થયો છે. કઈ પ્રકારનું લુક સમગ્ર રૂટને આપવામાં આવ્યું છે અને ખર્ચ કેટલો હશે? અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની સંકલન સમિતિની મિટિંગના અંદર છેલ્લા 2019થી લગાવીને હું વારંવાર રજૂઆત કરતો હતો કે ભાઈ જમાલપુર એ હેરિટેજ સિટી છે. અમદાવાદને હેરિટેજ સિટીનું જે બિરુદ મળ્યું છે એ જે જૂની જે સિટી છે એના આધારે જ અમદાવાદ સિટીને હેરિટેજનું આપણે એમાં સ્થાન મળ્યું છે. ત્યારે હું સમજું છું કે અમદાવાદના અંદર જે જૂની વસ્તુઓ છે એ હેરિટેજ વસ્તુઓને આપણે સારી રીતથી ડેવલપ કરવામાં આવે. તો સૌથી પહેલો મારો એ હતો કે ભાઈ જગન્નાથ મંદિરથી લગાવીને જે ખામાસા સુધી જ્યાં રથયાત્રા નીકળે છે, ઈદે મિલાદનું જુલુસ નીકળે છે, મોહરમ નીકળે છે, દરેક તહેવારો ધાર્મિક અહીંથી નીકળતા હોય ત્યારે આ રૂટને હેરિટેજ રૂટના અંદર સારી રીતે આપણે એને બનાવીએ અને લોકો જોવા આવે એ પ્રમાણેનું અહીંયા ડિઝાઇનિંગ થાય. એ પ્રમાણેની જ્યારે મેં રજૂઆત કરી કમિશનર તરફથી, મને આજે ફેઝ 1 એટલે જગન્નાથ મંદિરથી લગાવીને ખામાસા સુધીનું આ ફેઝ 1ના અંદર 11 થી 12 કરોડ રૂપિયાના ખર્ચમાં એક ફેઝના અંદર આ એનું નવીનીકરણ થઈ રહ્યું છે. ખાસ કરીને આ રૂટના અંદર જે પ્રમાણે હું આપને કહું કે અલગ અલગ જગ્યાએ જે બેઠક વ્યવસ્થા હશે, અલગ અલગ જગ્યાએ સર્કલ બનાવેલા હશે, જમાલપુર દરવાજા છે, ગેટને આજુબાજુ બધું સુશોભિત કરવામાં આવશે, ફૂલ છોડ ઝાડ એ પ્રમાણેનું બધું લાગશે. સ્ટ્રીટ લાઇટ છે એ હેરિટેજ ટાઈપના લાઇટ લાગશે જે જૂના જમાનાના હોય એ પ્રમાણે. કે આખું તમે આ રૂટ જ્યારે રથયાત્રા અહીંથી નીકળે ત્યારે લોકોને લાગે કે આ 150 વર્ષ જૂની રથયાત્રા જ્યારે અહીંથી નીકળતી હતી એ જ પ્રમાણેનો માહોલ આખો એ ડેકોરેટિવ એવું હશે, લેકિન હશે અદ્યતન. એટલે એ પ્રમાણેની જ્યારે મારી રજૂઆત હતી કોર્પોરેશનના અધિકારીઓ તરફથી જે પ્લાનિંગ કર્યું, 2-3 વખત પ્લાનિંગ ચેન્જ થયા, પછી જે ફાઇનલ પ્લાનિંગ થયું અને આજે તેનું કામ આજે શરૂ થઈ રહ્યું છે. એને જે પ્રમાણે લોકોને મેં જે કીધું હતું કે ભાઈ મારું આ ડ્રીમ પ્રોજેક્ટ છે, લોકોને સારામાં સારી વસ્તુ આપણે વિસ્તારના અંદર લોકોને આપવી જોઈએ. કેમ કે જે પ્રમાણે આજે સિંધુ ભવન હોય, એસજી હાઈવે હોય કે તમે સીજી રોડ હોય, તમે ડેવલપ કરો છો, પરંતુ સિટી વિસ્તાર જે હાર્ટ છે, હાર્ટ અમદાવાદ શહેરનું દિલ છે, એ દિલના અંદર જે પ્રમાણેની જે વ્યવસ્થા હોવી જોઈએ, સુવિધા હોવી જોઈએ હતી નહીં. પરંતુ આજે એક શરૂઆત સારી થઈ છે કે એક ફેઝ 1 જમાલપુર દરવાજાથી ખામાસા સુધીનું ચાલુ થશે, બીજો ફેઝ 2 ખામાસાથી આસ્ટોડિયા દરવાજા અને ફેઝ 3 આસ્ટોડિયા દરવાજાથી રાયપુર દરવાજા રથયાત્રાનું આખો રૂટ છે એ ટોટલ સમાવેશ થશે.